નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે 7,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર। ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે। અંબાલાલ પટેલની નવી આગાહી। સસ્તા અનાજના દુકાનો ઉપર હડતાલ। આજે છૂટાછવાયા વરસાદની આગાહી। ગુજરાત ઉપર માથે ફરી વખત સંકટ। ટેકાના ભાવે મગફળીની ખરીદી। ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર। સુરેન્દ્રનગરમાં પાક નુકસાનીના સર્વે પૂર્ણ। 3 કલાક બેઠક મોટો નિર્ણય। ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ કરશે। લાખો ગરીબો હેરાન થયા છે। ખેડૂતોને દેવા માફ કરવામાં આવે। 2,000 રૂપિયાની જગ્યાએ 6,000 રૂપિયાનો હપ્તો સાથે ખેડૂતોને મળશે 10,000 રૂપિયાના હપ્તો। 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે મળશે? 21મા હપ્તાની સરકાર દ્વારા છે જાહેરાત કરવામાં આવી। 3 સવારી વાહન ચાલકોને દંડ। રેશન કાર્ડ જલસો 2,000 રૂપિયાનો ભેટ। 2,000 રૂપિયાના 21મા હપ્તાની તારીખ જાહેર। મહિલાઓને મળશે 7,000 રૂપિયા। 75 લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો। ખેડૂતોને મળ્યા સ્માર્ટફોન। સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય। ખેડૂતો માટે જે છે એ સૌથી મોટા આજના સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર અને દરેક અપડેટ જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા સમાચાર તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે 7,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે છે એ સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી છે એમાં હવે 7,000 કરોડ રૂપિયા સુધીના પેકેજ જાહેર કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે। સાંજ સુધીમાં જાહેરાત થવાની શક્યતા છે। ખેડૂતો માટે 7,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં સવારથી જ બેઠકનો ધમધમાટ અને 249 તાલુકાના ખેડૂતોને મળશે 16,000 ગામમાં થશે જે પાક નુકસાનીના સર્વે અને ત્યારબાદ સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલી આપવામાં આવશે। મિત્રો, આ જે પેકેજ છે એ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે, કારણ કે કેન્દ્ર સરકાર તરફથી પણ હવે આ બજેટની જે પેકેજ છે એની અંદર સૌથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। તો રાજ્ય સરકાર SDRFના નિયમોથી ઉપર જઈ અને વિશેષ પેકેજ જાહેર કરશે તેની અત્યારે છે એ માહિતી અત્યારે મળી રહી છે। તો તમને શું લાગી રહ્યું છે? આ પેકેજ કેટલું હોવું જોઈએ તે નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ શકે છે। કમોસમી વરસાદના પગલે સરકારે પ્રાથમિક અંદાજ મુજબ 249 તાલુકાના 16,000થી પણ વધુ ગામડાઓને છે એ અત્યારે સર્વેમાં સામેલ કર્યા છે, એટલે કે સર્વે અંતર્ગત કામગીરી છે પૂર્ણ કરવામાં આવી છે। ખેતીના પાકને નુકસાન થયું છે। આ નુકસાની સામે હાલની સ્થિતિએ 70% અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી છે પૂર્ણ થઈ શકે છે। રાજ્ય સરકારના પ્રાથમિક તારણ અનુસાર માવઠાથી 10 લાખ હેક્ટર ખેતીનું નુકસાન થયું છે અને મગફળી અને કપાસના પાકને સૌથી વધુ નુકસાનીનું અત્યારે છે એ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અને કહ્યું છે કે રાહત પેકેજ જાહેર કરી અને ખેડૂતોની નુકસાનીમાંથી ઝડપી છે એ બેઠા કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અંબાલાલ પટેલે નવી આગાહી છે જાહેર કરી છે। હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટા હવામાનની મુસીબત છે એ સર્જાઈ શકે છે। 5 નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થશે। 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને 6 થી 8 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં 18 થી 26 નવેમ્બર વચ્ચે ચક્રવાતની સંભાવના છે। ખેડૂતોને પાક રક્ષણના પગલે હવે છે એ નવી અપીલ કરવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતર્યા છે, એટલે કે હવે તમને સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળશે નહીં। રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના જે દુકાનદારો છે એ હડતાલ ઉપર ઉતર્યા છે। જિલ્લા પુરવઠા વિભાગે 13 પરમિટ જનરેટ કરી હોવા છતાં પણ એક પણ વેપારી માલ લેવા પહોંચ્યા નથી। પરિણામે ગરીબ વર્ગના લોકોને આ મહિને અનાજ માટે રાહ જોવી પડશે। સરકાર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ છે, પરંતુ વેપારીઓ પોતાની માંગ ઉપર અડગ છે। સમાધાન ન નીકળ્યું। વેપારીઓના આંદોલન ચાલુ રહેશે અને વ્યાજબી ભાવની જે દુકાનો અને વ્યાજબી ભાવના જે પુરવઠા છે એના ઉપર ખાસ મોટી અસર થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજે ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હાલ મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આજે છૂટાછવાયા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર હજી પણ કરવામાં આવી રહી છે, જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ દૂર થવાથી તેના પ્રભાવ ઘટશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ
પ્રભાવ ઘટ્યો છે, જેના કારણે હવે હળવો વરસાદ છે એ પડવાનો છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા છાંટા છે એ પડવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો કચ્છમાં પણ હળવા છાંટાની જે સાથે સાથે વાતાવરણની અંદર મોટો પલટો છે જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો છે ધીમે ધીમે હવે ઘટશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત માટે ફરી વખત સંકટ છે જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરવામાં આવી રહી છે, જેના કારણે મિત્રો હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 5 થી લઈને 7 નવેમ્બરની વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, કોકણ અને ગોવા સહિતના વિસ્તારોમાં વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવો વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાનમાં મોટો ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. તો આ પ્રકારની અત્યારે આગાહી મળી રહી છે. તમારા વિસ્તારની અંદર કેવું વાતાવરણ છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો ટેકાના ભાવે મગફળીની હવે ખરીદી કરવામાં આવશે, જેમાં અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવવાના છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદથી વરસી રહેલા જે વાતાવરણની અંદર મિત્રો ટેકાના ભાવે હવે ખરીદીની અંદર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે નુકસાન થયું છે, પાકને નુકસાન થયું છે, એવા ખેડૂતોને ચિંતા વધી ગઈ છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો સરકારે હવે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. તેમાં મિત્રો નોંધનીય છે કે પહેલાં 70 મણે ખરીદીની જાહેરાત ખેડૂતો નારાજગી હતા, પરંતુ હવે 3 ગણો લગભગ છે એ વધારો કરી દેવામાં આવ્યો છે, એટલે કે 200 મણની ખરીદી છે એ સરકાર ટેકાના ભાવે કરશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય સામે આવ્યો છે. સૌથી મોટો નિર્ણય છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલ સાહેબે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના જે વિસ્તાર છે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારો છે એની મુલાકાત લીધી છે. તેમને ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી અને જમીન સ્તર પરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ સાહેબે ગીર સોમનાથમાં ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું કે કર્મમાં કોણ વાંચી શકે છે, વરસાદ નુકસાન કર્યું છે પરંતુ સરકાર આપની સાથે છે. તેમને ખેડૂતોને વિશ્વાસ પણ આપ્યો છે અને સરકાર દરેક અસરગ્રસ્ત ખેડૂત સુધી પહોંચી વળશે અને જે પણ સહાય શક્ય હશે એ સહાય ખેડૂતોના બેંક ખાતામાં મોકલી આપવામાં આવશે અને તેનો નિર્ણય આજે મિત્રો સાંજ સુધીમાં થવાનો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર સામે આવ્યું છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો રાજ્યભરમાં કમોસમી વરસાદ અને માવઠાની જે અસર છે એને ખેત પેદાશોને ગંભીર નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે અને વંથલી અને માણાવદર તાલુકાના 70થી વધુ ગામોના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી છે. જેમાં મિત્રો કલેક્ટરને જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એમાં વળતર ઓછું મળવાથી ખેડૂતો દેવાદાર બની રહ્યા છે એ અંગે કહેવામાં આવી રહ્યું છે. સરપંચોએ 3 મુદ્દા ઉપર છે એ ખાસ કરીને મુખ્ય બાબતો ઉપર મુદ્દા છે એ તાત્કાલિક નિર્ણયથી માંગણી કરી છે, જેમાં સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને મદદ કરવી જોઈએ એ અંગે છે એ સરકાર તરફ છે એ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સુરેન્દ્રનગરના પાકને ખેડૂતોને સર્વે છે એ પૂર્ણ કરી આપવામાં આવ્યો છે, એટલે કે ખેડૂતોને જે પાક નુકસાન સુરેન્દ્રનગરની અંદર થયું છે એ ખેડૂતોનો સર્વે પૂર્ણ કરી આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીના સર્વે પૂર્ણ થયો છે. રાજ્ય સરકારના નિર્દેશ પર જિલ્લામાં તંત્રમાં 500 ટીમોની જે છે એ યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના માર્ગદર્શને 10 તાલુકાના 500 ગામમાં સર્વે થયો છે. તુવેર, કપાસ, મગફળી જેવા પાકોને મુખ્ય અસર થઈ છે. ગ્રામ સેવક, તલાટી, કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓની ટીમને લઈ અને ગામોની મુલાકાત લઈ અને માહિતી એકત્રિત કરવામાં આવી છે. આ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 3 કલાક બેઠક યોજાઈ હતી અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ગુજરાત કેબિનેટ બેઠકની અંદર છે સૌથી મોટી 3 કલાકની બેઠક ચાલી, જેમાં ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે એ માટેની બેઠક યોજાઈ હતી, જે 3 કલાકના સમય સુધી ચાલી છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આ અંગે રાજ્ય સરકાર તરફથી પાકના નુકસાનીના સર્વે કરવામાં આવ્યો છે અને નુકસાનીના સર્વે આધારે ખેડૂતોને જે નુકસાન થયું છે એ હેતુથી હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે પૈસા પણ વહેલી તકે મોકલી આપવામાં આવશે.
આવશે, જેમાં મિત્રો પાક નુકસાની સર્વે કર્યા પછી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ્યારે પણ હપ્તો આપવામાં આવે છે ત્યારે ખેડૂતોને છે એ સર્વેમાં ભાગ લેવાની છે એ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે, કારણ કે ખેડૂતો જો સર્વેમાં ભાગ નહીં લે તો એમને આ પાક નુકસાનીનું વળતર છે એ મળવાપાત્ર નહીં રહે. તો તમારા પણ ખેતરની અંદર અથવા તમારા ગામની અંદર જ્યારે સર્વે કરવામાં આવે તો તમારે છે ત્યારે સાથ સહકાર અને સહયોગ આપવો પડશે. તો મિત્રો અત્યારે જે બપોર પછી મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી, નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ બધા હાજર રહ્યા હતા અને બેઠક 3 કલાક ચાલી. ખેડૂતો માટે આજે સાંજ સુધીમાં રાહત પેકેજ છે જાહેર કરે તેવી શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે મિત્રો હવે જે 7 દિવસ સર્વેના છે એ પૂર્ણ થઈ ગયા છે, જેના આધારે હવે મિત્રો રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. તો ખેડૂતો માટે અત્યાર સુધીમાં મોટી સહાય જાહેર થઈ શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સાથે મિત્રો આવતીકાલે જે છે એ જાહેર રજા હોવાના કારણે કેબિનેટની બેઠક મળશે નહીં. ખેડૂતોને 12,000થી 15,000 જેટલી અથવા તો વધુ સહાય મળે તેવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના સત્યાગ્રહ આંદોલન છે શરૂ થઈ ગયું છે. હવે મિત્રો અમરેલી સહિત ભાવનગરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે મોટા પાયે પાક નુકસાની થઈ છે, આ પાક નુકસાની અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા મળવા જોઈએ, એના બદલે ખેડૂતોની જે પાક ધિરાણ લોન છે એ માફ કરવામાં આવે એવા અત્યારે ખેડૂતો છે એ અપીલ કરી રહ્યા છે. હવે મિત્રો ખેડૂત સત્યાગ્રહ આંદોલન છે શરૂ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં ખેડૂતોના સપના ઉપર પાણી ફરી વળ્યું છે અને આ વખતે તો ખરીફ સિઝનની અંદર જે મિત્રો પાક નુકસાન થયું છે, ચોમાસાની સિઝનની અંદર ખાસ કરીને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે. છેવટે મિત્રો ખેડૂતો નીપજ જે છે એ ઉપાડવાનો સમય આવ્યો અને ત્યારે માવઠું થયું અને માવઠાની અંદર કમોસમી વરસાદ પડ્યો અને જેના કારણે ખેડૂતોને મોટા પાયે પાક નુકસાન થયું છે. એવામાં મિત્રો હવે કમોસમી અને મુશળધાર વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે. ભૂતપૂર્વ કૃષિ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સલાહ, કૃષિ નિષ્ણાંતોના મંતવ્યો અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસના પાકને પ્રતિ વીઘા આશરે 50,000 રૂપિયા જેટલું નુકસાન થયું એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ગરીબ લોકો હેરાન થયા છે. રેશન કાર્ડ અંતર્ગત છે એ ગરીબ લોકોને અત્યારે હેરાન થવાનો વારો આવી રહ્યો છે, જેમાં મિત્રો છેલ્લા 4 દિવસથી રાજકોટ સહિત રાજ્યભરના 17,000 રેશનિંગ વેપારી, કમિશન એજન્ટો અને અન્યાયથી પરિપત્રના વિરોધમાં જંગ ચડ્યો છે અને સમગ્ર રાજ્યમાં હડતાલ પડી વિતરણની વ્યવસ્થા ખોરવી દીધી છે. અનેક વખત પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવા છતાં સરકાર વેપારીઓ એસોસિએશનની કોઈ નોંધ લેતું નથી અને એક પણ માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી અને છૂટકે રાજ્યભરના રેશનિંગના વેપારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. આ અંગેના સમાચાર અત્યારે મળી રહ્યા છે. તો તમને પણ આ ચાલુ મહિનાનું અનાજ મળ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફીના નિર્ણય લેવાતા આપના નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતોના દેવા માફી અંગે છે પ્રહાર કર્યું છે અને પ્રહાર કરતાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે, તો ગુજરાત ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ ક્યારે કરશે? મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતોના દેવામાફીની જાહેરાત છે એ કરી દીધી છે અને શરૂઆત પણ કરી દીધી છે. તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ માથે ખૂબ જ મોટું દેવું છે, તો એ પણ માફ થવું જોઈએ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોના દેવામાફી અંગે છે એક મોટો નિર્ણય લેવામાં આવવો જોઈએ. આ અંગેના અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો અને ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી જે ખેડૂતોના પાક નુકસાની સહાય અંતર્ગતની જે પણ લાભ હશે અને ખેડૂત દેવામાફી અંગેના જે પણ નિર્ણય હશે એ આપણા સમક્ષ પહોંચી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે 2,000 રૂપિયાની જગ્યાએ 6,000 રૂપિયાનો હપ્તો થવો જોઈએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એની જગ્યાએ રકમની અંદર વધારો થવો જોઈએ. આ વિશે હિમાચલ પ્રદેશમાં સોલનામાં ડૉક્ટર YS પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીશ ખડકડે ખેડૂતોને માત્ર ખોરાક આપનાર જ નથી પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકશે જ્યારે આપણે ખેડૂતને સંપૂર્ણ ટેકો આપી અને તેને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારાની રકમ જે છે એની અંદર ભાર મૂકવામાં આવે ત્યારે 6,000 રૂપિયાની રકમમાં ફુગાવા અનુસાર વધવી જોઈએ.
તેમણે સૂચન કર્યું છે કે આ સહાય મોંઘી છે, પરંતુ ખેડૂત પરિવારોને આપવામાં આવે તો ઘણો ફાયદો થશે. તેમનું માનવું છે કે 6,000 રૂપિયાના બદલે આ રકમ છે એ વાર્ષિક 30,000 રૂપિયા થાય તેવી ખેડૂતો અત્યારે માંગણી કરી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 21મો હપ્તો ક્યારે આવશે? તો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે PM કિસાન યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં દેશભરના 9.5 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે પણ નોંધપાત્ર રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે કાશ્મીરના પાત્ર ખેડૂતો માટે 171 કરોડ રૂપિયાની નાણાકીય સહાય જાહેર કરી છે, જે સીધી જ તેમના બેંક ખાતામાં જમા થશે. એટલે કે હવે મિત્રો, ઘણા બધા રાજ્યોની જેમ જમ્મુ અને કાશ્મીર રાજ્યના પણ ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 3 સવારી વાહન ચાલકો માટે દંડ છે એ થશે. જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તેમને જેલ થઈ શકશે. 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે. આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકશે. જો તમે 2 વ્હીલ પર ત્રીજા સવારી તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો તેને 1,000 રૂપિયા દંડ છે એ ભરવો પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડમાં જલસો, હવે 2,000 રૂપિયાની ભેટ મળશે. રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ ઉપર પણ ઉપલબ્ધ છે. ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1,000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ખાસ કરીને જે તહેવારોમાં આ રકમ 2,000 રૂપિયા સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો છે કે આ ફેરફાર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ લાભ મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 2,000 રૂપિયાનો 21મો હપ્તો કઈ તારીખે જમા થશે? તો મિત્રો, દિવાળી પહેલાં ખેડૂતોને છે એ 2,000 રૂપિયાનો 21મો હપ્તો મળવાનો હતો, પરંતુ તમને જણાવી દઈએ કે 2,000 રૂપિયાના હપ્તા વિશે સરકાર તરફથી પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે દર 4 મહિને તમને આ હપ્તો છે એ આપવામાં આવશે. તો 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025માં આપવામાં આવ્યો. તો ઓગસ્ટ મહિનાથી 4 મહિના પછીનો સમય એટલે કે નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાના બેંક ખાતામાં તમારા જે છે એ 2,000 રૂપિયાના હપ્તા જમા થશે. અત્યારે મિત્રો, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતોને આ હપ્તો છે એડવાન્સમાં મોકલી આપવામાં આવ્યો છે, કારણ કે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાની હતી અને ઘણા બધા વિસ્તારોની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર તરફથી આ 3 રાજ્યોના ખેડૂતોને એડવાન્સમાં 2,000 રૂપિયાનો હપ્તો આપી દેવામાં આવ્યો છે. તો આ હપ્તાની રકમ મિત્રો, ગુજરાત રાજ્યમાં પણ એડવાન્સમાં મળવી જોઈએ કે નહીં, કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને મળશે 7,000 રૂપિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની બીમા સખી યોજના છે શરૂ કરી હતી. 1 મહિનાની અંદર આ યોજના ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ મહિલાઓ આ યોજનામાં પોતાનું નામ નોંધાવી ચૂકી છે. LIC બીમા સખી યોજના 18થી લઈને 70 વર્ષની વય વચ્ચેની 10મું પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્તિકરણ બનાવવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ઘણી બધી મહિલાઓ જોડાય અને લાભ પણ લઈ રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 75 લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે, કારણ કે ગુજરાત સરકારે NFSA અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી માટે જે મહત્વનો નિર્ણય લીધો હતો, જેમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને 3.26 કરોડ સભ્યો જે થાય છે એમાં 17,000 કરતાં પણ વધારે વ્યાજબી ભાવની દુકાન દ્વારા ઘઉં, ચોખા, બાજરી, જુવારનું નિઃશુલ્ક એટલે કે મફત વિતરણ કરવામાં આવશે. અને અત્યોદય અને BPL પરિવારોને રાહત દરે ખાંડ, ખાદ્ય તેલ પણ મળશે, જેથી તહેવાર ખુશીની મનાવી શકાશે અને આવનારા દિવસોની અંદર પણ સારું ભોજન લઈ શકે એ માટેનો આ યોજના છે બહાર પાડવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળ્યા છે સ્માર્ટફોન. મફત સ્માર્ટફોન છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય આઈ ખેડૂત પોર્ટલ દ્વારા 18 જૂનથી 23 જૂન સુધી લાભાર્થીઓ માટે અરજી માટેની અવધિ હતી. રાજ્યમાં 21,295 સ્માર્ટફોનમાં યોજના લાભાર્થી માટે 1,57,760 લાભાર્થીઓ અરજી કરી અને આઈ ખેડૂત પોર્ટલ મારફતે તંત્રને મળેલી રકમ જે અરજી છે એના કારણે સરકાર સ્માર્ટફોન માટે 4,000ની સહાય છે એ ખેડૂતોને આપશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજના સૌથી મોટા અને તાજા સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે.
સ્થાનિક બજારમાં ચાંદીની હાલની કિંમત ખરાબ છે. સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના તાજેતરના ભાવ અંગે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે સોના ચાંદીના ભાવ પાછલા ટ્રેન્ડિંગ દિવસની તુલનામાં સતત સસ્તા થયા એટલે કે ઘટ્યા છે. સોમવારે બંધ સમયે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1,20,777 હતો. મંગળવારે સાંજે ઘટી અને 1,20,419 રૂપિયા થયો છે. તો આ 358નો ઘટાડો દર્શાવે છે. દરમિયાન સોમવારના બંધ ભાવની સરખામણીમાં ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. સોમવારે સાંજે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન વેબસાઇટ ઉપર 1 કિલો ચાંદીના ભાવ 1,49,300 હતા, પરંતુ હવે તે ઘટી અને 1,46,150 થઈ ગયા છે. પરિણામે તે 3,3150 રૂપિયા સસ્તા થયા છે. આ દર્શાવે છે કે મિત્રો દેશભરમાં સુસંગત છે અને ત્યારે જેમ સોના ચાંદીના દાગીના ખરીદવા માટે બુલિયન શોપ પર જાઓ છો ત્યારે તમારે GST અને માર્કિંગ છે એ ચેક કરવું ખૂબ જ જરૂરી છે અને મેકિંગ ચાર્જ પણ ચૂકવવા પડશે. તો આ દરેક સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી, ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક પેજને ફોલો કરી દેજો.